એટલે આ ગબ્બર ઠાકોરને સમાજ બાયણે તમામ આગેવાનો ભેગા થઈ સમાજ ભેગી થઈ અને એને પરત કરવામાં આવે છે। ગબ્બર ઠાકોરે જે કર્યું છે એ ખોટું છે। એને હું અત્યારે આ ટપકે કહું છું કે એને સમાજ બાયણે કરવો જોઈએ કે ઠાકોર સમાજના છે એને જેને હોય એને એજન્સી એને પરત પાછી આલો। તમે તે આખા ગુજરાતમાં એનો ચા પણ કોઈ પીતા ના એવી મારી વિનંતી છે। અને બનાસકાંઠા, પાટણ અને વાવથરા આ 3 જિલ્લાઓનો સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થઈ અને ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। આ માત્ર કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પણ ત્યાં સમસ્ત જિલ્લાઓના 3 જિલ્લાઓના ઠાકોર સમાજ દ્વારા આ બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે એક વાત કહી દઉં કે જો બંધારણનું પાલન અનેક જગ્યાએ થઈ રહ્યું છે, જેમ કે રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર, જે ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના મંત્રી છે, ત્યારે તેઓ પણ આટલા સક્ષમ માણસ હોવા છતાં પણ તેઓ પણ બંધારણમાં રહી અને સમાજના નિયમોનું પાલન કરતા હોય ત્યારે આ ડીજે વગાડવા પર પણ સમાજે રોક લગાવી હતી। અને ત્યારે બીજો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં કે જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ જાબડિયા ગામનો, તો જાબડિયા ગામે ઠાકોર સમાજના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તે દરમિયાન જે વરઘોડો કાઢ્યો, ડીજે વગાડ્યો, તે દરમિયાન ત્યાંના આગેવાનો અને ઠાકોર સમાજના જે આગેવાનો છે તે દરમિયાન તેઓ શું કરી રહ્યા હતા એ પણ એક સવાલ છે। ત્યારે અત્યારે આપણી સાથે ભાભર તાલુકામાં છે અને ઠાકોર સેનાના ભાભર શહેર પ્રમુખ બલાજી ઠાકોર છે અત્યારે આપણી સાથે। ત્યારે શું કહેશો બલાજી ઠાકોર, આ એક ગબ્બર ઠાકોર દ્વારા સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને બંધારણની વિરુદ્ધ જવાની કોશિશ કરી છે? જે આપણે 3 જિલ્લાનું જે બંધારણ થયું હતું તારે પક્ષાપક્ષીથી દૂર રહી અને ઠાકોર સમાજે એક કર્યું હતું કે ભાઈ બંધારણ એક સમાજ માટે કરીને આખા ઠાકોરો એક થઈ અને 3 જિલ્લાના ઠાકોરો જ્યારે ભેગા થઈને બંધારણ કર્યું હતું કે આમાં કરોડો રૂપિયાનો ઠાકોરોને ફાયદો થશે। એમાં મોંઘવારી પ્રમાણે કોઈને નુકસાન ના થાય, નાનો માણસ અવસર સારા કરી કે એ રીતે બંધારણ સમાજે એક થઈને કર્યું હતું। તારે ગઈકાલના સોશિયલ મીડિયામાંથી વાયરસ વિડીયા થઈ રહ્યા છે। જે ગબ્બર ઠાકોરે જે કર્યું છે એ ખોટું છે। એને હું અત્યારે આ ટપકે કહું છું કે એને સમાજ બાયણે કરવો જોઈએ જ્યારે સમાજનું બંધારણ તોડ્યું છે અને એનું શાની જે એને એજન્સી છે એ ચાને વિતરણ કરે છે અને મારે વિનંતી છે બે હાથ જોડીને કે ઠાકોર સમાજના છે એને જેને હોય એને એજન્સી એને પરત પાછી આલો। અને ઠાકોર સમાજો જે પણ આ 3 જિલ્લામાં રહેતા હોય કે અમદાવાદ રહેતા હોય કે ગમે તે આખા ગુજરાતમાં એનો ચા પણ કોઈ પીતા ના એવી મારી વિનંતી છે। અને સદારામ બાપાને ઓગળ મહારાજ એનું તો સારું કરવાના નથી। જે બંધારણ તોડે છે એ ક્યારેય કોઈનું સારું થયું નથી। બંધારણનું એવું છે કે ગમે તે એસોસિએશન હોય કે બંધારણ હોય સમાજનું એ તોડે એનું આયુષ્ય પૂરું જ થાય છે। એટલે આ ગબ્બર ઠાકોરને સમાજ બાયણે તમામ આગેવાનો ભેગા થઈ સમાજ ભેગી થઈ અને એને પરત કરવામાં આવે સમાજ બાયણે જ્યારે સમાજનું બંધારણ તોડ્યું। આજે રાજ્ય કક્ષાના જે મંત્રી આપણે સૌરભજી ઠાકોર છે એ મંત્રી ઉઠીને જ્યારે એમને કોઈ પત્રિકા નથી છપાઈ કે કોઈને એક ફોનથી એમના સગા સંબંધીને આમંત્રણ આપી અને એમની દીકરીઓના અમૃત લગ્ન કર્યા। સમાજના બંધારણમાં રહી કોઈ મંડપ નહીં, કોઈ ડીજે નહીં। જો આવા રાજ્ય કક્ષાના જો મંત્રી બંધારણમાં રહેતા હોય તો આ લોકોને તો વફાદાર ના હોય સમાજના, વફાદાર હોય સમાજના તો હરેક બંધારણમાં આપણે રહીને કાર્ય કરવું પડે અને બહાર જ કરવામાં આવે સમાજ બાયણે। શું લાગે છે આગળ ઠાકોર સમાજ શું કરશે? આને ઠાકોર સમાજ હવે ટૂંક સમયમાં કાંઈક નિર્ણય લઈ અને આનો નિવાડો લાવશે। કારણ કે આવા આ ખરેખર તો લુખ્ખા તત્વમાં આવે। જ્યારે બંધારણના સમાજ વિરુદ્ધ થાય ને ત્યારે લુખ્ખા તત્વો આવે। અમને સમાજ ભેગી થઈને આને ચલાવી ના જ લેવાય। કારણ કે એને એક આવો ગામમાં બગાડતો એને ચલાવી લેવામાં ના જ આવે। એના લીધે અત્યારે આખા સમાજની ખરાબી થઈ રહી છે। આખા એના કારણે આખી સમાજનું જો બંધારણ તૂટતું હોય, મંત્રી રાજ્ય કક્ષાના જેવા પાલન કરતા હોય તો પછી આ લુખ્ખા તત્વમાં આવે। તમને શું લાગે છે કે સમાજને બહાર કરવામાં આવશે? સમાજને બાયણે કરવામાં આવે અને એની જે આઈડિયો છે એને કોઈ લાઈવ કે એનો ફોરવર્ડ ના કરવો જોઈએ। ઠાકોર સમાજને વિનંતી છે મારી। ચોક્કસથી તો આ જે રીતે બલાજી ઠાકોર છે, ભાભર શહેર પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો, જેઓ પણ એક કહી રહ્યા છે કે જે સમાજનું બંધારણ તોડ્યું છે એ સમસ્ત સમાજનું અપમાન કર્યું એવું લાગી રહ્યું છે। ત્યારે આ જે ગબ્બર ઠાકોર છે ચાની એજન્સી, તેઓનો ચા પણ કોઈ ના ખરીદ્યા અને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર તેમના પરિવારને સમાજની બહાર કરવામાં આવે તેવું પણ બલાજી ઠાકોર અત્યારે અહીંયા માંગ કરી રહ્યા છે। મને હર અમાસે સમાજનો સંદેશો મળશે કે આને આ કરવું છે એટલે ભાભર શહેર ને ભાભર તાલુકો અડીકુંભ રહેશે સમાજના સાથે।
ચોક્કસથી તો અહીંયા સમસ્ત ઠાકોર સમાજમાં અત્યારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે કે જે ગબ્બર ઠાકોર અને તેમના પરિવાર દ્વારા જે બંધારણની વિરુદ્ધ જઈ ડીજે વગાડી અને સમાજનો એક આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જો કે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર બંધારણનું પાલન કરતા હોય, બંધારણમાં રહી અને નિયમનું પાલન કરી શકતા હોય તો આ કલાકારો કેમ નહીં? ત્યારે સમગ્ર ઠાકોર સમાજમાં અત્યારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.